ગુજરાત સહિત દેશભરમાં આજે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। ત્યારે સાણંદ શહેર, ગીબીપુરા, છારોડી, કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મસ્જિદોમાં તેમજ વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની વિશેષ સામૂહિક નમાઝ અદા કરી હતી અને નમાઝ બાદ દેશમાં શાંતિ, સલામતી, કોમી એકતા તેમજ ભાઈચારો બની રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વહાલા પુત્ર ઇસ્માઇલ અલૈહિસ્સલામની બલિદાનની યાદમાં મુસ્લિમ બિરાદરોએ આજે ઈદ ઉલ અઝહાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ત્યારે તહેવારને અનુલક્ષીને મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ઈદ ઉલ અઝહા તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલહજ માસમાં મક્કા શરીફમાં પવિત્ર હજ યાત્રામાં જવાનું પણ મહત્વ રહેલું છે અને આ દિવસોમાં હાજી લોકોની હજ કબૂલ થાય છે। બકરીદનો તહેવાર ત્યાગ, સમર્પણ અને બલિદાન સાથે જોડાયેલો છે। આ તહેવારથી દેશના દરેક નાગરિકે સમાજ, ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ માટે ત્યાગ અને બલિદાન આપવાનો સંદેશ અપાય છે। બ્યુરો રિપોર્ટ ફજલ ખાન પઠાણ સાથે મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।